નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સમાસનો ભાગ 2 આપણે 4 સમાસ જોયા. દ્વંદ્વ સમાસ, દ્વિગુ સમાસ, તત્પુરુષ સમાસ, ઉપપદ સમાસ અને હવે 5મો સમાસ જોઈએ છે મધ્યમ પદલોપી સમાસ. આ મધ્યમ પદલોપી સમાસમાં એક પદ મુખ્ય હોય છે અને બીજું પદ એની સાથે વિભક્તિ સંબંધથી જોડાયેલું હોય છે. યાની પૂર્વપદ અને ઉત્તરપદ વચ્ચે એક કે વધુ પદોનો લોપ થયેલો હોય છે અને વિગ્રહ કરતી વખતે આ પદો ઉમેરવા પડે છે અને મધ્યમ પદલોપી સમાસ કહેવાય છે. એટલે કડીરૂપ પદો ઉમેરવાથી આ સમાસ વિગ્રહ થાય છે. જેમ કે સિંહાસન, તો સિંહનું આસન કહીએ તો તત્પુરુષ સમાસ કહેવાય, પણ સિંહ આસન પર કંઈ બેસતો નથી, તો સિંહની મુખાકૃતિવાળું આસન કડીરૂપ પદો આપણે ઉમેરવા પડે છે, એટલે આ મધ્યમ પદલોપી સમાસ કહેવાય છે. એ જ રીતે મયુરાસન, તો મોરની આકૃતિવાળું આસન, એ રીતે આ વિભક્તિના આપણે કડીરૂપ પદો ઉમેરવા પડે છે. આ સમાસનો વિગ્રહ કરતી વખતે અનુપ કે નામયોગી જે લોપ પામેલા હોય છે એને આપણે આ ઉમેરવા પડે છે. ઉદાહરણો જોઈએ. વૃંદાવન, વૃંદા એટલે તુલસીથી ભરેલું વન, તુલસીથી ભરેલું વન. દવાખાનું, દવા મેળવવા માટેનું સ્થળ. દિનચર્યા, દિવસ દરમિયાન થતી ચર્ચા. ઘોડાગાડી, ઘોડા વડે ચાલતી ગાડી. આગગાડી, આગ વડે ચાલતી ગાડી. બકરા ગાડી, બકરા વડે ચાલતી ગાડી. ઊંટ લારી, ઊંટ વડે ખેંચાતી લારી. તો આ જે શબ્દો છે સહેજે આપણને ખ્યાલ આવી જાય છે. અગ્નિ પરીક્ષા, અગ્નિમાં પ્રવેશ કરીને આપવી પડતી પરીક્ષા. વિજય યાત્રા, વિજયની ઉજવણીની યાત્રા. વાહન વ્યવહાર, વાહનની અવર જવરનો લગતો વ્યવહાર. રેલગાડી, રેલના પાટા પર દોડતી ગાડી. વૃક્ષ પ્રીતિ, વૃક્ષ પ્રત્યે કેળવેલો પ્રેમ. ટાઈમ ટેબલ, તો સમયબદ્ધ કામ કરવા માટે બનાવેલો કોઠો. હિન્દુ સમાજ, હિન્દુ પ્રજાનો બનેલો સમાજ. આત્મશિસ્ત, આત્મના વ્યવહારને લગતી શિસ્ત. સ્ત્રી કેળવણી, સ્ત્રીઓને આપવામાં આવતી કેળવણી. જકાત નાકું, જકાત ભરવા માટેનું નાકું. રાતવાસો, રાત દરમિયાન કરેલો મુકામ. સળ સંધાન, બાણ કરેલું સંધાન. હાસ્ય બાણ, હાસ્યથી ભરપૂર બાણ. વક્ષસ્ત્રાણ, છાતીની રક્ષણ માટેનું કવચ. તો આ શબ્દો આપણે મધ્યમ પદલોપી તરીકે ઓળખીએ છીએ વિદ્યાર્થી મિત્રો. એમાં વિગ્રહ કરતી વખતે આપણે કડીરૂપ શબ્દો ઉમેરી શકીએ છીએ. છઠ્ઠો સમાસ છે કર્મધારય સમાસ. પૂર્વજ પદ જ્યારે ઉત્તર પદના વિશેષણ તરીકે કાર્ય કરતો હોય ત્યારે કર્મધારય સમાસ બને છે અને અલગ અલગ રીતે આ સમાસ જુદો પડે છે. મુખ્ય પદ વિશેષ્ય અને ગૌણ પદ વિશેષણ હોય છે. વિશેષ્ય એટલે મુખ્ય નામ અને વિશેષણ એટલે વધારાનું નામ. મુખ્ય પદ ઉપમેય હોય અને ગૌણ પદ ઉપમાન હોય એવું પણ બને. હવે ઉપમેય અને ઉપમાન એટલે શું? ઉપમેય એટલે મુખ્ય વસ્તુ અને ઉપમાન એટલે જેની સાથે સરખાવી હોય અથવા એના જેવી લાગતી કોઈ વસ્તુ, એને અહીંયા ઉપમાન કહેવાય. એટલે ઉપમાવાચક શબ્દ પણ ઉમેરવા પડતા હોય છે. તો જાતિવાચક સંજ્ઞા, ગૌણ પદ, વ્યક્તિવાચક સંજ્ઞા હોય ત્યારે વિગ્રહ પર્યાયવાચક એ જ ઉમેરીને ઘણી વખતે કરવો પડતો હોય છે. દાખલા તરીકે જીવન ચેતના, જીવન રૂપી ચેતના, ઉપમાવાચક શબ્દ આ રૂપી છે. પછી માયાજાળ, માયા રૂપી જાળ. નિશ્ચય, ચડી ન જવાય એવો વિચાર. જ્ઞાન બળ, જ્ઞાન રૂપી બળ. સ્ત્રી રત્ન, સ્ત્રી એ જ રત્ન. તો અહીંયા એ જ શબ્દ વ્યક્તિવાચક સંજ્ઞા આપણે ઉમેરી શકીએ છીએ. વિદ્યા સદગુણ, વિદ્યારૂપી સદગુણ. પરમ મિત્ર, પરમ એવો મિત્ર. ભાવે ભાવ, ભાવ એ જ ભાવ. પરમાત્મા, પરમ એવા આત્મા. તો આ જે શબ્દો છે મિત્રો આપણે કર્મધારય સમાસમાં જોઈએ છીએ. અને અહીંયા શ્યામ વર્ણ શબ્દ, તો શ્યામ એવો વર્ણ. મહાદેવ, તો મહાન એવા દેવ. ભવ્ય મૂર્તિ, ભવ્ય એવી મૂર્તિ. સિદ્ધ પુરુષ, સિદ્ધ એવા પુરુષ. પૂજ્ય ભાવ, પૂજ્ય એવો ભાવ. સમભાવ, સમ એવો ભાવ. શશી મુખ, શશી અને ચંદ્ર, ચંદ્ર જેવું મુખ. તો આ જેવું જે શબ્દ છે ઉપમાવાચક શબ્દો મિત્રો આ કર્મધારય સમાસમાં ઉમેરવા પડે છે, આપણે ખાસ ધ્યાન રાખીશું. અને છેલ્લો 7મો
સમાસ છે બહુવ્રીહી સમાસ. આ સમાસમાં બે પદ વચ્ચે વિશેષણ વિશેષ્યનો વિભક્તિ ભાવનો સમાસ રૂપી શબ્દો હોય છે અથવા ઉપમાન ઉપમેયનો સંબંધ હોય છે અને પદ સમસ્ત કોઈ બીજા જ પદના વિશેષણ તરીકે કામ કરતું હોય એને બહુવ્રીહી સમાસ કહીએ છીએ. મિત્રો ખાસ યાદ રાખો કે આ સમસ્ત પદ આખું જે છે બહુવ્રીહી સમાસનું એ કોઈક બીજા જ પદના વિશેષણ તરીકે વપરાતું હોય જેને વિશેષણરૂપી બહુવ્રીહી સમાસ કહેવામાં આવે છે. બહુવ્રીહી સમાસમાં જ્યારે પૂર્વ પદ તરીકે ન, ના, નિસ, બે, બિન, ઘેર, અન વગેરે નજ બહુવ્રીહી કહેવાય છે. તો પ્ર, વિ, કુ, પદ, બદ જેવા શબ્દ આવે તો પ્રાદિ બહુવ્રીહી કહેવાય છે. તે બહુવ્રીહીના પેટા પ્રકાર છે. મિત્રો આપણે બહુવ્રીહી સમાસમાં એટલું જ જોઈએ છે કે સમસ્ત પદ અન્ય માટે કામ કરતું જોવા મળે છે. તો આમાં આપણે જોઈએ ધ્યાન નિમગ્ન, જે ધ્યાનમાં તલ્લીન છે એવો. હળવા ફૂલ, જે ફૂલ જેવા હળવા છે તે. મમતા ભરી, જે મમતાથી ભરેલી છે એવી. શશિવદની, શશી જેવું વદન છે તે. તો શશિવદની કોઈ સ્ત્રીનું અહીંયા રૂપ આપવામાં આવ્યું હોય તો એ સ્ત્રીનું નામ તો નથી, પણ શશી અને ચંદ્ર જેવું શરીર જેનું છે તે એવો આપણે શબ્દ લઈએ છીએ. મયુરવાહિની, તો મયુર જેનું વાહન છે તેવી. તો કોણ? મા દેવી સરસ્વતી. તો સરસ્વતી દેવીનું નામ નથી, પણ મોર જેનું વાહન છે તેવી મયુર વાહિની સરસ્વતી દેવી આપણને સમજાય છે. એટલે આખું પદ અહીંયા બીજા શબ્દ માટે કામ કરતું જોવા મળે છે. નિરાશ, નષ્ટ થઈ જે આશા જેની તેવો. નોંધારી, જેનો કોઈ આધાર નથી તેવી. નિર્દોષ, દોષ જેમાંથી નાબૂદ થયો છે એવો. અણધારેલો, ધારેલો ન હોય એવો. વ્યર્થ, વિગત થયો છે અર્થ જેમાંથી તે, અને ખોટો થયો છે. અનેક રંગી, અનેક રંગ જેના છે તે. એકાગ્ર, અગ્ર છે એક જ જેનું તે. અને નિડર, નિઘડ થયો છે ડર જેનો તે, જેનો ડર દૂર થયો છે એવો બહાદુર માણસ માટેનો શબ્દ આપણે જોઈ શકીએ છીએ. તો બહુવ્રીહી સમાસમાં બીજો એક શબ્દ કહીએ બહુરૂપી, જે વિવિધ પ્રકારના રૂપો ધારણ કરે છે તે. દાખલા તરીકે આપણે જોઈએ છીએ કે બજારમાં કે પોળમાં, સોસાયટીમાં અમુક લોકો બહુરૂપી બનીને આવતા હોય છે. કોઈક વખતે એ મહાકાલીનું સ્વરૂપ જીભ બહાર કાઢેલી હોય ને એવો શણગાર કરેલો હોય, તો કોઈ વખતે હનુમાન દાદાનો એણે વેશ ધારણ કર્યો હોય, તો કોઈ વખતે કાદુ મકરાણી છે કે પછી ગબ્બરસિંહ છે અને એવા ડાયલોગ બોલી અને આપણને એ આપણે જોઈ શકતા જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો બીજા ફોટા પણ હું વોટ્સએપ કરીશ, ધ્યાનથી લખજો પોતાની નોટબુકમાં.